પ્રશ્ન 1. ગુજરાતમાં આધુનિક ચિત્રકલાના પિતા કોણ ગણાય છે? જવાબ: રવિશંકર રાવળ. પ્રશ્ન 2. રવિશંકર રાવળને કલાગુરુનું બિરુદ કોણે આપ્યું હતું? જવાબ: કાકા સાહેબ કાલેલકરે. પ્રશ્ન 3. રવિશંકર રાવળે કયું જાણીતું માસિક શરૂ કર્યું હતું? જવાબ: કુમાર, 1924માં. પ્રશ્ન 4. બિલ્વમંગળ ચિત્ર કોની જાણીતી કૃતિ છે? જવાબ: રવિશંકર રાવળ. પ્રશ્ન 5. ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી? જવાબ: રવિશંકર રાવળ. પ્રશ્ન 6. કયા ચિત્રકારે પશુ પક્ષીઓના ચિત્રો માટે પક્ષીવિદ તરીકે ખ્યાતિ મેળવી છે? જવાબ: ખોડીદાસ પરમાર. પ્રશ્ન 7. ભાવનગરના જાણીતા ચિત્રકાર જેમને ધરતીના ચિત્રકાર કહેવાય છે? જવાબ: ખોડીદાસ પરમાર. પ્રશ્ન 8. બંસીલાલ વર્મા કયા નામે ઓળખાતા હતા? જવાબ: ચકોર, કાર્ટૂનિસ્ટ તરીકે જાણીતા. પ્રશ્ન 9. સીતાહરણ અને ભરતમિલાપ જેવી પૌરાણિક કૃતિઓ કોણે ચિતરી છે? જવાબ: કનુ દેસાઈ. પ્રશ્ન 10. કયા ચિત્રકારે ફિલ્મોમાં કલા નિર્દેશક, આર્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું? જવાબ: કનુ દેસાઈ, જનક જનક પાયલ બાજે. પ્રશ્ન 11. છોટાઉદેપુર અને પંચમહાલના રાઠવા આદિવાસીઓના કયા ચિત્રો જાણીતા છે? જવાબ: પિઠોરાના ચિત્રો. પ્રશ્ન 12. પિઠોરા ચિત્રકલામાં કયા દેવનું ચિત્ર મુખ્ય હોય છે? જવાબ: પિઠોરા દેવ, ઘોડાના પ્રતીક રૂપે. પ્રશ્ન 13. પિઠોરા ભિંત ચિત્રો દોરનાર કલાકારને શું કહેવાય છે? જવાબ: લખારા. પ્રશ્ન 14. પિઠોરા ચિત્રકલાના પ્રખ્યાત કલાકાર કોણ હતા જેમનું તાજેતરમાં નિધન થયું? જવાબ: પરેશ રાઠવા અને માનસિંહ રાઠવા. પ્રશ્ન 15. દક્ષિણ ગુજરાતના વારલી આદિવાસીઓની કઈ કલા પ્રખ્યાત છે? જવાબ: વારલી ચિત્રકલા. પ્રશ્ન 16. વારલી ચિત્રકલામાં કયા આકારોનો વધુ ઉપયોગ થાય છે? જવાબ: ત્રિકોણ, વર્તુળ અને ચોરસ. પ્રશ્ન 17. કચ્છની કઈ કલા ભિંતચિત્રો અને માટીકામ સાથે જોડાયેલી છે? જવાબ: લીપણકામ, લિપ્પન આર્ટ અથવા મૂળકામ. પ્રશ્ન 18. લીપણકામમાં કાચના ટુકડાને શું કહેવામાં આવે છે? જવાબ: આભલા. પ્રશ્ન 19. ભિંતચિત્રો માટે જાણીતું સ્થળ નિરાંત ક્યાં આવેલું છે? જવાબ: અમદાવાદ. પ્રશ્ન 20. વડોદરાના કયા ચિત્રકાર આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ છે? જવાબ: ગુલામ મોહમ્મદ શેખ. પ્રશ્ન 21. જૈન ચિત્રશૈલીનું ઉદ્ગમ સ્થાન કયું ગણાય છે? જવાબ: ગુજરાત. પ્રશ્ન 22. જૈન શૈલીના ચિત્રો કયા ગ્રંથોમાં વધુ જોવા મળે છે? જવાબ: કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથા. પ્રશ્ન 23. પ્રાચીન ગુજરાતમાં ચિત્રો કયા માધ્યમ પર દોરવામાં આવતા? જવાબ: તાડપત્ર, પછીથી કાગળ પર. પ્રશ્ન 24. વસંત વિલાસ, ફાગુ કાવ્યના ચિત્રો કયા સમયના છે? જવાબ: 15મી સદી, સલ્તનત કાળ. પ્રશ્ન 25. કયા ચિત્રકારે ગિરનારના પર્વત પર બેસીને અનેક રેખાચિત્રો બનાવ્યા છે? જવાબ: રવિશંકર રાવળ. પ્રશ્ન 26. ચાંદની અને રાસલીલા કોની કૃતિઓ છે? જવાબ: છગનલાલ જાદવ. પ્રશ્ન 27. ગુજરાતમાં ચિત્રકલાની લઘુશૈલી, મિનિએચર પેઇન્ટિંગ કયા ધર્મ સાથે જોડાયેલી હતી? જવાબ: જૈન અને વૈષ્ણવ ધર્મ. પ્રશ્ન 28. પીછવાઈ ચિત્રકલા કયા શહેરની વિશેષતા છે? જવાબ: નાથદ્વારા શૈલી, ગુજરાતી વૈષ્ણવોમાં પ્રચલિત. પ્રશ્ન 29. સોમનાથના મંદિરના ચિત્રો કોણે બનાવ્યા હતા? જવાબ: સોમાલાલ શાહ. પ્રશ્ન 30. કયા ચિત્રકારને બંગાળ શૈલીનો પ્રભાવ ગુજરાતમાં લાવનાર માનવામાં આવે છે? જવાબ: રવિશંકર રાવળ. પ્રશ્ન 31. રજનીકાંત પંચાલ કયા ક્ષેત્રે જાણીતા છે? જવાબ: ચિત્રકલા અને શિલ્પકલા. પ્રશ્ન 32. પિરાજી સાગરા કયા માધ્યમમાં કામ કરવા માટે જાણીતા હતા? જવાબ: લાકડું. પ્રશ્ન 33. માતાની પછેડી કયા શહેરની કલા છે? જવાબ: અમદાવાદ, વાઘરી સમુદાય દ્વારા. પ્રશ્ન 34. માતાની પછેડી કલાને તાજેતરમાં કયો એવોર્ડ મળ્યો? જવાબ: જીઆઈ ટેગ, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. પ્રશ્ન 35. હકુ શાહ કયા પ્રકારની ચિત્રકલા માટે જાણીતા હતા? જવાબ: લોકકલા અને ગ્રામીણ ચિત્રો. પ્રશ્ન 36. સાબરમતીના સંત ચિત્ર કોણે દોર્યું છે? જવાબ: રવિશંકર રાવળ. પ્રશ્ન 37. રવિશંકર રાવળનો જન્મ ક્યાં થયો હતો? જવાબ: ભાવનગર.
પ્રશ્ન 38 ખોડીદાસ પરમારના ગુરુ કોણ હતા? જવાબ રવિશંકર રાવળ. પ્રશ્ન 39 અમૃતલાલ વેગડ ચિત્રકાર ઉપરાંત બીજા શાના માટે જાણીતા છે? જવાબ નર્મદા યાત્રાના લેખક તરીકે. પ્રશ્ન 40 યજ્ઞેશ્વર શુક્લ કયા પ્રકારની ચિત્રકલા માટે જાણીતા છે? જવાબ ગ્રાફિક આર્ટ અને વોશ પેઇન્ટિંગ. પ્રશ્ન 41 ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી ક્યાં આવેલી છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 42 MS યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1950માં. પ્રશ્ન 43 ગુજરાતમાં ભિંતચિત્રોનો ઉત્તમ નમૂનો ક્યાં જોવા મળે છે? જવાબ જામનગરનો ભૂચર, મોરીનો મહેલ અને શિહોરનો રાજમહેલ. પ્રશ્ન 44 શિહોરના રાજમહેલના ભિંતચિત્રોમાં કયું યુદ્ધ દર્શાવેલું છે? જવાબ ભૂચર મોરીનું યુદ્ધ. પ્રશ્ન 45 સાપુતારામાં આવેલ આદિવાસી મ્યુઝિયમમાં કયા ચિત્રો જોવા મળે છે? જવાબ ડાંગી અને વારલી ચિત્રો. પ્રશ્ન 46 કલા રવિ સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 47 કલાનિકેતન સંસ્થા ક્યાં આવેલી છે? જવાબ વડોદરા. પ્રશ્ન 48 હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક ક્યાં આવેલો છે, જ્યાં લોકકલાનું પ્રદર્શન છે? જવાબ ભુજ, કચ્છ. પ્રશ્ન 49 રવિશંકર રાવળ કલાભવન ક્યાં આવેલું છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 50 ગુજરાત સરકાર દ્વારા અપાતો ચિત્રકલાનો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? જવાબ રવિશંકર રાવળ રાજ્ય પુરસ્કાર. પ્રશ્ન 51 પાબુજીની ફળ જેવી ચિત્રકલા ગુજરાતના કયા વિસ્તારમાં જોવા મળે છે? જવાબ બનાસકાંઠા, રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારો. પ્રશ્ન 52 કામણગરી શૈલી કયા વિસ્તારની ભિંતચિત્ર શૈલી છે? જવાબ કચ્છ. પ્રશ્ન 53 ચોક પૂરવાની કલાને ગુજરાતમાં શું કહે છે? જવાબ સાથિયા. પ્રશ્ન 54 નમન અને ઉર્મી કોની કૃતિઓ છે? જવાબ રસિકલાલ પરીખ. પ્રશ્ન 55 ચિત્રકાર સોમાલાલ શાહ કઈ શૈલી માટે જાણીતા હતા? જવાબ બંગાળ વોશ પદ્ધતિ. પ્રશ્ન 56 રોગન આર્ટ ગુજરાતમાં ક્યાંની વિશેષતા છે? જવાબ નિરોણા ગામ, કચ્છ. પ્રશ્ન 57 રોગન આર્ટમાં શાનો ઉપયોગ થાય છે? જવાબ એરંડાના તેલમાંથી બનાવેલા રંગોનો. પ્રશ્ન 58 પ્રખ્યાત ચિત્રકાર રવિશંકર રાવળને કયા વર્ષે પદ્મશ્રી મળ્યો હતો? જવાબ 1965. પ્રશ્ન 59 ચિત્રકૂટ આર્ટ ગેલેરી ક્યાં આવેલી છે? જવાબ અમદાવાદ. પ્રશ્ન 60 શેષાદ્રી કોનું ઉપનામ છે જે કાર્ટૂન ક્ષેત્રે જાણીતા છે? જવાબ પુલિયા શેષાદ્રી. પ્રશ્ન 61 જતીનદાસ કઈ કલા સાથે જોડાયેલા છે? જવાબ આધુનિક ચિત્રકલા. પ્રશ્ન 62 નંદલાલ બોઝના શિષ્ય રહી ચૂકેલા ગુજરાતી ચિત્રકાર? જવાબ રવિશંકર રાવળ અને કનુ દેસાઈ. પ્રશ્ન 63 કયા ચિત્રકારે મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો માટે ચિત્રો બનાવ્યા છે? જવાબ કનુ દેસાઈ. પ્રશ્ન 64 ગામડાનું લોકજીવન કોના ચિત્રોનો મુખ્ય વિષય છે? જવાબ ખોડીદાસ પરમાર. પ્રશ્ન 65 રવિશંકર રાવળના ચિત્રોમાં કઈ બાબતની સ્પષ્ટ છાપ દેખાય છે? જવાબ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ. પ્રશ્ન 66 પિરામિડ આર્ટ ગેલેરી ક્યાં આવેલી છે? જવાબ વડોદરા. પ્રશ્ન 67 કાંતિલાલ કાપડિયા કયા ક્ષેત્રના જાણીતા કલાકાર છે? જવાબ શિલ્પ અને ચિત્રકલા. પ્રશ્ન 68 ગુજરાતમાં કલામેળાનું આયોજન કોણ કરે છે? જવાબ લલિત કલા અકાદમી. પ્રશ્ન 69 રૂપાયતન સંસ્થા જૂનાગઢ કઈ કલાઓના સંવર્ધન માટે કામ કરે છે? જવાબ લોકકલા અને હસ્તકલા. પ્રશ્ન 70 અમદાવાદની કઈ ગુફા ચિત્રો અને સ્થાપત્ય માટે જાણીતી છે? જવાબ અમદાવાદની ગુફા અથવા હુસૈન દોશીની ગુફા. પ્રશ્ન 71 MF હુસૈને અમદાવાદની ગુફાની દિવાલો પર શેના ચિત્રો દોર્યા છે? જવાબ કાળા ઘોડા અને માનવ આકૃતિઓ. પ્રશ્ન 72 પરંપરાગત લઘુચિત્ર મિનિએચરના જાણીતા કલાકાર કોણ છે? જવાબ ભાનુભાઈ શાહ. પ્રશ્ન 73 પતંગ મ્યુઝિયમ અમદાવાદના સ્થાપક ચિત્રકાર કોણ છે? જવાબ ભાનુભાઈ શાહ. પ્રશ્ન 74 પિઠોરા ચિત્રકલામાં કયા રંગોનો ઉપયોગ થાય છે? જવાબ કુદરતી રંગો અને દૂધ મહુડાનું તેલ. પ્રશ્ન 75
કઈ કલા ચિત્રપોથી તરીકે પણ ઓળખાય છે? જવાબ: જૈન શૈલીની હસ્તપ્રતો. પ્રશ્ન 76. ધ ગેટવે ઓફ ઇન્ડિયાના ચિત્રો માટે જાણીતા ચિત્રકાર. જવાબ: યજ્ઞેશ્વર શુક્લ. પ્રશ્ન 77. ગુજરાતમાં કલા પ્રસાર માટે કયા ચિત્રકારને હીરાલાલ પારેખ એવોર્ડ મળ્યો છે? જવાબ: રવિશંકર રાવળ. પ્રશ્ન 78. નવતર નામનું ગ્રુપ કયા ચિત્રકારોએ બનાવ્યું હતું? જવાબ: શાંતિલાલ શાહ અને સાથીઓએ. પ્રશ્ન 79. રવિશંકર રાવળની આત્મકથાનું નામ શું છે? જવાબ: ગુજરાતમાં કલાના પગરણ. પ્રશ્ન 80. ભાવનગરના કયા કલાકાર રેખાંકન ડ્રોઈંગ માટે પ્રસિદ્ધ હતા? જવાબ: સોમાલાલ શાહ. પ્રશ્ન 81. શરદ પૂર્ણિમા ચિત્ર કોની કૃતિ છે? જવાબ: કનુ દેસાઈ. પ્રશ્ન 82. કયા ચિત્રકારને જીવતા જાગતા ચિત્રો બનાવવાની કુશળતા માટે ઓળખવામાં આવતા? જવાબ: છગનલાલ જાદવ. પ્રશ્ન 83. મંગલ મંદિર ચિત્ર કોણે બનાવ્યું છે? જવાબ: કનુ દેસાઈ. પ્રશ્ન 84. ગુજરાતના કયા ચિત્રકારને પદ્મભૂષણ પ્રાપ્ત થયો છે? જવાબ: ગુલામ મોહમ્મદ શેખ. પ્રશ્ન 85. વારલી ચિત્રકલા કયા ઉત્સવ સમયે વધુ દોરવામાં આવે છે? જવાબ: લગ્ન પ્રસંગે લગ્નચિત્ર - ચોક. પ્રશ્ન 86. પિઠોરા દેવના ચિત્રમાં પશુઓમાં કયા પશુને સ્થાન નથી? જવાબ: સિંહ. સામાન્ય રીતે વાઘ અને ઘોડા હોય છે. પ્રશ્ન 87. હસ્તપ્રતોમાં વપરાતી લિપિ કઈ હતી? જવાબ: જૈન નાગરી લિપિ. પ્રશ્ન 88. ગુજરાતમાં ભિંતચિત્રો સૌથી વધુ કયા કાળમાં ફૂલ્યા ફાલ્યા? જવાબ: મરાઠા અને બ્રિટિશ કાળ દરમિયાન. પ્રશ્ન 89. જે. સ્કૂલ ઓફ આર્ટ્સ મુંબઈમાંથી શિક્ષણ મેળવનાર પ્રથમ ગુજરાતી ચિત્રકાર? જવાબ: રવિશંકર રાવળ. પ્રશ્ન 90. ગુજરાતના કયા શહેરમાં આર્ટ સોસાયટી સૌથી જૂની છે? જવાબ: અમદાવાદ. પ્રશ્ન 91. ગાર માટીના ચિત્રો કઈ જાતિની મહિલાઓ કરે છે? જવાબ: કચ્છની રબારી અને હરિજન મહિલાઓ. પ્રશ્ન 92. અંબાજી મંદિરના ભિંતચિત્રો કોણે બનાવ્યા છે? જવાબ: જાણીતા કલાકારોના જૂથ દ્વારા. પ્રશ્ન 93. ચિત્રકલામાં પ્રેક્ષિત પર્સ્પેક્ટિવનો પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો? જવાબ: આધુનિક કાળના ચિત્રકારોએ. પ્રશ્ન 94. રાણીની વાવમાં જોવા મળતી કલા કયા પ્રકારની છે? જવાબ: શિલ્પકલા, પણ તે ચિત્રકલાના નમૂના તરીકે પ્રેરણારૂપ છે. પ્રશ્ન 95. ગુજરાતમાં મુસ્લિમ શાસન દરમિયાન કઈ કલાનો પ્રભાવ વધ્યો? જવાબ: ઇન્ડો ઇસ્લામિક અને ઈરાની શૈલી. પ્રશ્ન 96. કાળુપુર સ્વામિનારાયણ મંદિર કયા ચિત્રો માટે જાણીતું છે? જવાબ: લાકડાની કોતરણી અને રંગીન ચિત્રો. પ્રશ્ન 97. ગુજરાત લલિતકલા અકાદમી કયા વિભાગ હેઠળ આવે છે? જવાબ: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ. પ્રશ્ન 98. કયા ચિત્રકારના ચિત્રોમાં ભૌમિતિક ભાત વધુ જોવા મળે છે? જવાબ: આધુનિક ચિત્રકારો, જેમ કે બાલકૃષ્ણ દોશીના સ્કેચમાં. પ્રશ્ન 99. ગુજરાતની કઈ લોકકલામાં રામાયણ અને મહાભારતના પ્રસંગો વધુ ચિતરાય છે? જવાબ: પાઠ અથવા પછેડી કલામાં. પ્રશ્ન 100. કલાના સંસ્કાર પુસ્તક કોણે લખ્યું છે? જવાબ: રવિશંકર રાવળ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.